ભાજપ સરકારની બેવડી નીતિને લઈ ઉપલેટા શહેરમાં કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવી વિરોધ કરાયો છે। હાલમાં રાજસ્થાનમાં નવી રચાયેલી ભાજપ સરકારે 450 રૂપિયામાં ગેસનો બોટલ આપવાની જાહેરાત કરી છે। 450માં ગેસનો બોટલ આપવાની જાહેરાત કરી અમલવારી થતા ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા ઠેક ઠેકાણે પોસ્ટર લગાવી વિરોધ નોંધાવાયો છે। ભાજપ સરકાર રાજસ્થાનમાં 450માં ગેસનો બોટલ આપી શકે તો ગુજરાતને આટલા વર્ષોથી અન્યાય કેમ? 20 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે તો ગુજરાતની પ્રજાને મોંઘા ભાવે રાંધણ ગેસ આપી અન્યાય થતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જ્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ એરિયામાં આ મામલે પોસ્ટરો લગાવી માંગશો તો મળશે અને લડશો તો જીતશો જેવા બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે। ભારતીય જનતા પાર્ટીની નવી રચાયેલી ભાજપ સરકારે રાજસ્થાનમાં 450 રૂપિયા ગેસનું સિલિન્ડર આપવાની જાહેરાત કરી અને એની અમલવારી પણ કરી દીધી। આ જે ભાજપ સરકારે રાજસ્થાનમાં અમલવારી કરી છે એનો અમે વિરોધ નથી કરતા, પણ તો ગુજરાતની પ્રજાને વાંક શું? ગુજરાતમાં જ 20 વર્ષથી આ ભાજપને ખોબે ને ધોબે મત આપે અને ગુજરાતની પ્રજા જો ગેસને નામે લૂંટાતી હોય તો આ પ્રજાનો વાંક શું? એટલું જ અમે ભાજપના આગેવાનો અને ભાજપના મુખ્યમંત્રીઓ અને સીએમ નરેન્દ્રભાઈ મોદી પાસે માગણી કરીએ છીએ કે આ લોકોનો વાંક શું? આ વાતનો વિરોધ કરવા અમે આજે ઉપલેટા શહેરમાં જુદી જુદી જગ્યાએ રાજસ્થાનમાં જો 450નો ગેસનો બાટલો મળતો તો ગુજરાતને કેમ નહીં, આ મતલબના પોસ્ટરો લગાવી અને ભાજપ સરકારનું ધ્યાન દોરવા પ્રયત્નો કર્યા છે અને ગુજરાતમાં પણ 450 રૂપિયાના ગેસનો બાટલો આપવાની માગણી કરી છે। આ અંગે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો લોક જાગૃતિ અને લોકોમાં જાગૃતિ આવે એવા જુદા જુદા કાર્યક્રમો કરીને પણ અમે સરકારનું ધ્યાન દોરવાના પ્રયત્નો કરશું।